બનાસકાંઠામાં કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા। દાંતા વિધાનસભાને સમગ્ર ગુજરાત માટે પ્રેરણારૂપ ગણાવતા ચાવડાએ આક્ષેપ કર્યો કે ભાજપ સરકારે સત્તામાં આવ્યા બાદ પોતાના વચનો પૂરા કર્યા નથી। તેમણે મોંઘવારી, પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ, ખેડૂતોની આવક, ખાતર બિયારણના વધતા ભાવ અને ખેડૂતોના દેવા મુદ્દે સરકારને ઘેરી હતી। ચાવડાએ આદિવાસીઓની જમીન અને જંગલ જમીનના અધિકારનો મુદ્દો ઉઠાવી વિકાસના નામે અધિકારીઓ છીનવાતા હોવાનો પણ આક્ષેપ કર્યો। સાથે જ સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર અને દારૂબંધીના અમલને લઈને પણ સરકાર પર નિશાન સાધ્યું। તેમણે આક્ષેપ કર્યો કે ગુજરાતમાં દારૂની રેલમછેલ અને હપ્તાખોરી ચાલી રહી છે। આ ઉપરાંત વિરોધ પ્રદર્શન માટે પરમિશન ન મળતી હોવાનો મુદ્દો ઉઠાવી સરકારની કાર્યપદ્ધતિ સામે સવાલો કર્યા હતા। અમિત ચાવડાએ લોકોને કોંગ્રેસને તક આપવાની અપીલ કરતા કહ્યું કે સત્તામાં આવ્યા બાદ 100 દિવસમાં મોંઘવારી ઘટાડવા માટે પગલાં લેવામાં આવશે। તેમણે સ્પષ્ટ કર્યું કે ખેડૂતો, આદિવાસીઓ અને સામાન્ય લોકોના હક માટે કોંગ્રેસ સંઘર્ષ કરી રહ્યું છે। કાયદો છે, એક પણ ટીપો દારૂ ના મળે। ગુજરાતમાં દારૂની ફેક્ટરી નથી તો દારૂ આવે છે ક્યાંથી? તો આ બાજુ રાજસ્થાનની બોર્ડર થી આવે, આ બાજુ મધ્યપ્રદેશ થી આવે, આ બાજુ મહારાષ્ટ્ર થી આવે, આ બાજુ દીવ કે દમણ થી આવે। કોઈ હેલિકોપ્ટરમાં તો આવતો નથી, કોઈ પ્લેનમાં તો આવતો નથી, આ બોર્ડરોથી આવે છે। આ ગુજરાતની સરકાર એમ કે અમે વિધાનસભામાં એક ચકલું પણ ઘૂસવા નહીં દઈએ એમ કરીને વિધાનસભાને ચારે બાજુ બંદોબસ્ત ગોઠવે છે। અહીંથી ગયા છો કે નહીં? કોઈ અંદર જવું હોય તો પેલા અભિમન્યુના 7 કોઠા પાર કરો તારે ત્યાં આગળ મુખ્યમંત્રીની ઓફિસે પહોંચો। જો વિધાનસભામાં આટલો બંદોબસ્ત ગોઠવી શકતા હોય તો આ સરહદો પર જો બંદોબસ્ત ગોઠવાય તો એક ટીપું પણ દારૂ આવે। કચેરીમાં જાઓ, આજે દક્ષિણા આપ્યા વગર કોઈ કામ થાય છે ખરું? એ બધા વડીલો બેઠા છે, કદાચ પહેલાના સમયમાં આપણા બાપ ગુજરી જાય, બધા પરિવારની વારસાઈ કરાવવાની હોય, મામલતદારમાં જઈએ, પહેલા તો પેલો તલાટી ઘેર નકલ આલી જતો હતો। મામલતદારમાં જઈએ, અરજી આપીએ તો બહુ તો એમ કે મામલતદાર કે આયા છો લાવો એકાદ ચા મંગાવી દો। એકાદ ચામાં વારસાઈની એન્ટ્રી થઈ જતી। અત્યારે તો અંબાજીની આજુબાજુ નજીકનું ગામ હોય તો એનો ભાવ જુદો હોય, દાંતામાં હોય તો એનો ભાવ જુદો થાય, તમે ગાંધીનગર, અમદાવાદમાં જાઓ તો એનો ભાવ જુદો હોય। તમારા બાપ દાદાની જમીન એમાં તમારું નામ દાખલ કરાવવામાં પણ હજારો રૂપિયા આપીએ નહીં ત્યાં સુધી